નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. ધોરાજીથી સમાચાર મળી રહ્યા છે. ધોરાજીના સુપેડી નજીક ગમકવાર અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત. ઇનોવા કારમાં ધોરાજીથી ઉપલેટા તરફ જઈ રહ્યા હતા 6 લોકો કે જે દરમિયાન અકસ્માત સર્જાયો છે. પીજીવીસીએલનો કોન્ટ્રાક્ટ હોય વિડીયોગ્રાફી માટે જઈ રહ્યા હતા 4ના મોત તો 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પ્રથમ રોડ પરના વૃક્ષ સાથે અથડાઈને રોડ નીચે પલટી મારી તો કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ 4ના મોત નિપજ્યા છે. 2 ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ધોરાજીના સુપેડી ગામ પાસે 4 વ્હીલનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ધોરાજીના કિશોરભાઈ ચંદુભાઈ હિરાણી ઉંમર વર્ષ 64, વલ્લભભાઈ ધીરજલાલ રોંધાની ઉંમર વર્ષ 57, અફતાબભાઈ આસિફભાઈ પઠાણ ઉંમર વર્ષ 19, મોહમ્મદભાઈ સુમરા નામના વ્યક્તિના મોત નિપજ્યા છે અને 2 લોકોને પ્રથમ સારવાર અર્થે ધોરાજી બાદ જૂનાગઢ રિફર કરવામાં આવ્યા તો મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા. તો રોડ પર ગમકવાર અકસ્માતને કારણે ધોરાજી પંથકમાં ગમગીની છવાઈ છે. ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. જયંત વિંજુડા, ધોરાજી.